ઓકે, રેકોર્ડિંગ શરૂ કર્યું. તમે શરૂ કરો સ્તુતિ. હા. સંસાર સાગર તારવા દિનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકા ની બહુ બહુ દોયલો મુજ પુણ્યરા સિફળ્યો ગુરુ દાન તુના વિકમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માઈ દરવ ગુણ પર્યાય વિલસે નિચાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિષેકા ઇન મળે. ઇન્દુબેન તમે જ લો, બીજું કોઈ નથી. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સુમુક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દ્વે શરુચે ન જપન વડે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકો તીર્ણ કંપગ્ન ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખની સતના વાયુની કે વહંતી વાણી ચીન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય જય હો. અચ્છા ઇન્દુબેન, હજી આપણે 3 જ જણ છીએ. રજની હમણાં બહાર ગયો લાગે છે. તો તૈયારી કરો. હા ના, તૈયાર છે, બધું તૈયાર છે. તો આપણે પ્રવચન શરૂ કરું. હાલો, મંજુબેન આવી ગયા. મંજુબેન આવી ગયા. હા ચાલો. તો પ્રવચન શરૂ કરું છું. લેટ સી સ્ટોપ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેટલા
258 પ્રવચન, પણ ગાથા અને કળશ બંને સેમ જ છે, 181 to 183. એના પર ગુરુદેવના 4 પ્રવચન છે. આપણે એક સાંભળ્યું, આજે બીજું સાંભળીએ છીએ. અચ્છા. હા. ઓકે અચ્છા, હું ઇન મિનિટ સવાલ કરતો તમને કરું છું. કહું છું હા. તમે આપણે દર્શન જ્ઞાનમાં રહેવામાં આપણે તો આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે આપણું, અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તો તમે હાઉ ડુ હા. યુ કીપ યોર સેલ્ફ ઇન, કે ભાઈ મારા દર્શન જ્ઞાનમાં હું રહું આ સાંભળતી વખતે, એના માટે શું કરો છો તમે, મંજુબેન? એક મિનિટ હો. મારું મોબાઈલ શરૂ કર્યું. હા હા, સંભળાય છે તમારું. પ્રયત્નમાં તો શું કે આપણે કોઈ પણ એટલે આખો વખત તો થતું નથી, હા પણ હા જ્યારે જ્યારે આપણે સમય પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ કે જે કાર્ય કરતા હોય તો હા. કે આ પૂતગલ કરી રહ્યા છે ને હું જાણી રહ્યો છું, પૂતગલ પરિણમી રહ્યા છે અને હું જાણી રહ્યો છું. તો મંજુબેન, આપણે સ્વાધ્યાય અત્યારે કરીએ છીએ, અત્યારની વાત કરું છું. અત્યારે હમણાં ગુરુદેવનું લેક્ચર શરૂ થશે ત્યારે હા, હાઉ ડુ યુ ફોકસ ઓન પોતાના દર્શન જ્ઞાનમાં? એટલે ગુરુદેવની વાણી અત્યારે આપણને તો આ શું સંભળાય છે. અત્યારે તો શું કહેવા માંગે છે, હા શું હા સમજાવવા માંગે છે એ હા, સમજવા પર ફોકસ કરવું પડે. બસ રાઈટ 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 રાઈટ. બરાબર એટલે પછી આપણો ઉપયોગ ત્યાં જ છે, રાઈટ. હા, બરાબર. અત્યારે આપણે એમાં ઇન્વોલ્વ થવું પડે ને, એ તો હા, રાઈટ રાઈટ રાઈટ. એટલે આ હા શું સમજાવવા માંગે છે, આપણું કઈ આપણું અપેક્ષાથી વાત આપણું કરી છે. આપણે બધું આપણું જ્ઞાન કેન્દ્રિત ત્યાં કરી હા, દેવાનું. બરાબર, રાઈટ રાઈટ બરાબર રાઈટ રાઈટ તમારું રાઈટ ક્યાંય બહાર રાઈટ. આપણા બહાર બહાર જવાનું નહીં, હા, આપણા નહીં, બ્રેઇન રાઈટ ને રાઈટ બહાર રાઈટ મોકલવાનું નહીં, રાઈટ. આપણી બરાબર. બાબુજીમાં લેવાનું. હા, હજી બરાબર છે. ઓકે. મહેશભાઈ, આજે છે ને બેનશ્રીબેન ના જાતિ સ્મરણ નો દિવસ છે, અચ્છા એટલે અચ્છા. એમાં આજે આવ્યું છે, વોટ્સઅપમાં ને બધે આવ્યું છે, હા હા અને સ્પેશિયલ આપ્યું છે. હા, એ શું કે છે? આપણને કહેવાય છે ને, એ જાતિ સ્મરણ વખતે એમને શું દેખાયું કે મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં ધ્વનિ છૂટે છે ત્યાં હા. સાંભળવા માટે કુમકુમ આચાર્ય જાય છે, એ બધું એમને તાદ્રશ્ય થયું આમ લે, લે, બરાબર. દેખાયું. એટલે આપણને છે ને, આપણને એવું એ દેખાવ આપણને અંદર આપણામાં વ્યાપી જાય. તમે સાંભળજો, વાંચજો, આજે અચ્છા લેપટોપમાં છે, અને અચ્છા. એમના જાતિ સ્મરણ વિશે સ્પેશિયલ લખાણ બી આવ્યું છે, અને હવે બધી જગ્યાએ આવશે. અમારે તો જયતીબેને કીધું એ બધું તો ખરું, પણ આપણને એ જગ્યાએ મૂકી દે કે અચ્છા અચ્છા જાણે અચ્છા. એક સભામાં આ બેઠા છે, આ રીતે આપણા જે કઈ છે એ બધા, મતલબ બેનના પોતાના વચનો બધું આવ્યું છે. એટલે તમે એટલે એ જરા ફોકસ જાતિ કરજો. સ્મરણમાં એમના બહુ દેખાયા કે એ જ્યારે, હા, અચ્છા 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 અચ્છા, બરાબર. એમને એમને હા 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 જાતિ સ્મરણમાં આજનો દિવસ આવી રીતે હા દેખાયો. હા 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 હા. કુમકુમ આચાર્ય ત્યાં અચ્છા જાય છે, અચ્છા જાતિ અચ્છા. સ્વરૂપમાં આવેલી વાત છે. હા એટલે એટલે અચ્છા પણ આપણે પણ પોતાને એ જગ્યાએ મૂકી દેવાય આપણે અચ્છા. કુદરતી. સરસ સરસ સરસ. ચાલો હવે સારું કરો. ઓકે, ચાલો ચાલો કરો. હા, કેટલામું પ્રવચન કીધું? પ્રવચન 258, ગાથા 181, 183 અને કળશ એકસો અચ્છા. પચીસ એટલે સેમ સેમ સબ્જેક્ટ છે આજે. હા હા. ઓકે, ચાલો પ્રવચન શરૂ કરું છું. नमो लोहि सौदानं नमो लोहि सौभागिर्यां नमो लोहि सौज्यायां नमो लोहि सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं रूपमोहि मङ्गलं कुङ्कुमधारी भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव નિવૃત્ત નિરાકાર. એક વસ્તુની બીજી વસ્તુ નથી. અચ્છા, આ ફોટામાં પાછલામાં મોટા ભાઈ બરાબર દેખાય છે. લસ્સી જરા જરા હા, પાછળ ક્યાં છે? જો, એક મિનિટ જરા પાછળ જો. એ હા
જોજો એ પછી એ જ્યારે પબ્લિક દેખાશે ને ત્યારે ખબર પડે. ભટ્ટી ભટ્ટી છે ક્લોઝ પોઝ કરીશ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આ મોટા ભાઈ છે કે નહીં? હવે પછી ટોપી નથી પહેરી એટલે આ જો અહીંયા બહુ લાગે છે. દેખાતું નથી. અચ્છા, નથી બરાબર દેખાતું. લસ્સી ઓ જજી મોટું કીધું. અચ્છા, ઓકે. પણ તમે કહો છો કે મોટા ભાઈ હંમેશા ટોપી પહેરી રાખતા હોય તો આમને નથી હા, પહેરી. ટોપી નથી. પહેરેલી હોય. તો નથી લાગતા. ઓકે, ચાલો. હા હા, એક વસ્તુની બીજી વસ્તુ નથી એના આખો સિદ્ધાંત છે. એક ચીજની બીજી ચીજ નથી એનો અર્થ એ થયો કે એક આત્માનું પુણ્ય અને પાપના વિકાર પણ એના નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી તો બીજી તો અંશે તો નથી, પણ અંદરમાં થતા ક્રોધ મોહ પુણ્ય દયા દાન આદિના ભાવ એ પણ એક વસ્તુની વસ્તુ આત્માની નથી, આત્મામાં એ નથી. હા હા, એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. નિમિત્ત સંબંધ ક્યાંય જુઓ, નિમિત્ત સંબંધ તો કાંઈ તો કે જાણવા માટે છે, કાંઈ નિમિત્ત એના પરણે નિમિત્તે પોતાની પર્યાયથી પરણે એકબીજાને કઈ સંબંધ છે નહીં. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી છે. આત્માના પ્રદેશ અને શરીર વાણી કર્મના તો પ્રદેશ જુદા છે, પણ એમાં પુનપાપના ભાવ થાય એના પણ પ્રદેશ જુદા અહીં ગણવામાં આવ્યા છે. જુદા ગણવામાં આવ્યા છે. જુદા એટલે છે તો અસંગ પ્રદેશમાં એલા, પણ એનો અંશ જેમાં જેટલો વિકાર ઉત્પન્ન થાય તેટલા ક્ષેત્રને ભિન્ન પ્રદેશ ગણવામાં આવ્યા છે. મજા છે. કેમ કે બીજી એકબીજાની વસ્તુ નથી અથવા સંબંધ નથી. કેમ કે બંનેના પ્રદેશ ભિન્ન હોવાથી. ક્રાંતિલાલ લખ્યું છે રત્નત્રીમાં, એ ગુલામ આવે છે ને કે પંચ પરમેશ્વરની સ્તુતિ ભક્તિથી વિશુદ્ધ પરિણામ થાય છે મોક્ષમાં. મંજુબેન, ઇન્દુબેન, મારા સાહેબ આ કાઢ્યું કે એના પ્રદેશ જુદા છે, પણ આપણે ટીકામાં એવું નથી અને ભાવાર્થમાં આમ લખે છે કે ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, શરીરાદિ નો કર્મ, એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામો હોવાથી જડ છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. અચ્છા, જ્ઞાનને પ્રદેશ ભેદ છે એમ કે. પણ આમ તો કે છે કે ભાવ કર્મ, નો કર્મ એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. બરાબર. એવું કીધું છે. કારણ કે એનો ઉત્પાદક કોણ છે? દ્રવ્ય કર્મ. ભાવ હા, કર્મ નો ઉત્પાદક કોણ છે? હા, દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ જડ છે તો ભાવ કર્મ જડ છે, પણ એટલે આત્માથી ભિન્ન. એનો ઉત્પાદક એટલે એનું તરફ લક્ષ એના કરો કારણે થાય છે ને, દ્રવ્ય કર્મ નો ઉદય આવે છે ત્યારે ભાવ કર્મ ની ઉત્પત્તિ થાય છે, પણ નિમિત્ત પ્રમાણ એમાં આમ તો જુદું પરિણામ દ્રવ્ય કર્મ, પણ ભાવ કર્મ આપણા સૌ પોતપોતાના ટાઈમે પરિણમે છે. હા, ભાવ કર્મ એના ટાઈમે પરિણમે છે, દ્રવ્ય કર્મ એના ટાઈમે. પણ આ રીતે જેવું ભાવ દ્રવ્ય કર્મ હોય છે એ પ્રમાણે નો ભાવ કર્મ હોય છે. ક્રોધ નો ઉદય હોય તો ક્રોધ ના ભાવો હોય.
હા, બરાબર છે. ઓકે, ઓકે. તો અચ્છા, પ્રદેશ ભેદ એટલે કે ભાઈ ઓલું પ્રદેશ એટલે દ્રવ્યકરણ. જ્યાં અવસ્થિત છે એ હા, ભાવ જ્યાં આગળ આવેલો છે એ હા, પ્રદેશ કહેવાય. હા, બરાબર છે. હા, હા, અચ્છા. સ્પેસ એ સ્પેસ. હા, 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 અચ્છા, ફિઝિકલ સ્પેસ એની. અચ્છા, એમ કે એટલે બરાબર છે. એમ કે છે કે ભાઈ ભલે આત્માના અસંખ્ય પ્રદેશમાં છે પણ પ્રદેશ જુદા છે, એમ કે છે. ઓકે. દરેક ભાવના પ્રદેશો અલગ અલગ જ છે. અચ્છા, 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 અચ્છા. આજે પારિણામિક ભાવ હોય, ઔપસમ ભાવ હોય, ઔદયિક ભાવ, બધા પોતાના સ્થાને જ હોય ને. હા, 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 અચ્છા, એટલે પણ ઓકે. આમ છે અમૂર્તિક, આમ અમૂર્તિક, કઈ હા, મૂર્તિક નથી. આમ બરાબર કઈ મૂર્તિક હોય, રાઈટ. મૂર્તિકમાં આપણને આપણે જજમેન્ટ કરી શકીએ. હા, 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 અમૂર્તિક એટલે અમૂર્તિક સ્પેસ. હા, અચ્છા. પ્રદેશો ભિન્ન, એક વસ્તુની બીજી વસ્તુ નથી. એટલે હા, દરેકનું અલગ અલગ જ પરિબળોમાં સ્વતંત્ર એટલે જ પણ થાય છે તો બતાવે. આત્માના પ્રદેશોમાં. હા, એ તો હા, ભલે. અને આમ પ્રદેશ તો એમ કીધું છે કે પૂતગલ ને લક્ષીને થાય છે એટલે પૂતગલ છે. હા, એમ રાઈટ. હા, હા, હા. એ અત્યાર સુધી એવું કહી સાંભળ્યા હતા, પણ હવે તો કહે છે એટલે પણ ફિઝિકલી બી અસંખ્ય પ્રદેશી આત્મામાં એના પ્રદેશ જુદા છે એમ. ઠીક છે. હવે આઈ મીન આપણે તો બેઝિકલી એ નથી જ કરવાનું. ઓકે, ઓકે. વધારે કઈ ડિસ્કશન કે ચાલવા દઉં? આમાં તો આવશે ને એટલે આવશે. હા, અચ્છા, 4 વાગ્યા જાના પર. ઓકે, આ બહુ ઓકે. ઇમ્પોર્ટન્ટ ગાથા છે. હા, ચા બરાબર છે. આ સમજો છે બરાબર. ઓકે. વિશુદ્ધિ પછી શુદ્ધ થાય છે, એમ આવે છે. વિશુદ્ધિથી શુદ્ધ થાય છે એવું ગતિ ન એ તો જરી નિમિત્તથી કથન કર્યું. બહુસ્માર પ્રકાશમાં છે. પંચપુર મિસ્ત્રીની વાત કરીને જ્યાં પંચપુર મિસ્ત્રીની સ્તુતિ વિશુદ્ધ પણ એને એમ કે વિશુદ્ધ જાને કે શુભને જ વિશુદ્ધ કે છે. પણ શું વિશુદ્ધ તો શુદ્ધ નહીં કે છે, શુદ્ધ નહીં કે છે. આ ઠેકાણે બધા શુભ છે, બીજે ઠેકાણે શુદ્ધને પણ વિશુદ્ધ કે છે અને શુભ ભાવને પણ વિશુદ્ધ કે. પણ શુભ ભાવ વિશુદ્ધિ બંધનું કારણ. અહીંયા તો શુભ ભાવના પ્રદેશ જ જુદા, ભાવ જુદો તો એનું ક્ષેત્ર સ્થાન પણ જુદું, એમ કે છે. આત્માના શુભ ભાવ એના નહીં, એ વસ્તુ બીજી, એના પ્રદેશો જ બીજા છે, આના પ્રદેશો બીજા, ભાવ બીજો એટલે વસ્તુ બીજી. દયાદાનના પરિણામ પણ આત્માની અપેક્ષા વસ્તુ બીજી, અને એની અપેક્ષાએ કેમ કે પ્રદેશ ભિન્ન છે. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. તેમને બેને એક સત્તાની ઉત્પત્તિ નથી. રાગના પરિણામ દયાદાન આદિ દેવગુરુ શાસ્ત્ર વ્યવહાર શ્રદ્ધાના અને આત્મા બેની સત્તા એક નથી. બેની સત્તા જુદી, તદ્દન જુદી છે. આમ છે. ઓલું છે એટલે એમાં નાખ્યું આવ્યું કે રત્નોત્તરય એક કાપું કાઢે છે ને એ આમાં છે ને મોક્ષમાં પ્રકાશમાં એ ખબર નથી. તો ખબર છે વિશુદ્ધિમાં બે ઠેકાણ વપરાય છે. શુભમાં વપરાય છે, શુદ્ધમાં વપરાય છે. એમાં એટલે શું અરિહંતાદિની પ્રત્યે જે વસ્તુનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મનતા પૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે. એને વિશુદ્ધ નહીં, જો આમાં પણ છે એ ખબર ને વિશુદ્ધ કહેવાય છે. તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે. નિમિત્ત વ્યવહાર સાધન ક્યાંક કહ્યું છે ને, એ અપી કરીએ. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. આટલું છે.
એના ક્ષેત્ર જુદું, પ્રદેશ જુદી, સત્તા જુદી. અહીં તો પછી કઈ ઠેકાણે કઈ હોય તો વ્યવહાર સામે. નિર્મળ પર્યાયનું ક્ષેત્ર જુદું છે, પણ અહીં અત્યારે એમ કામ નથી. અહીં તો મલિન પરિણામ જે શુભ છે, ક્રોધાદિ ક્રોધ કે છે, સ્વભાવ પ્રત્યેથી વિરુદ્ધ ભાવ, એવો જે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન એટલે દ્વેષ ને માયા, લોભ રાગ. રાગ ને દ્વેષની સત્તા જુદી છે, એના પ્રદેશ જુદા છે. એ આત્માની વસ્તુથી વસ્તુ જુદી છે. હા હા, આવી વાત છે. બંનેની એક સત્તાની અનુપ સત્તા જુદી જુદી છે. હા હા હા. ચૈતન ભગવાન વિનાયક સ્વભાવ અને વ્યવહાર રત્નત્રયનો રાગ, એ બેના પ્રદેશ જુદા અને સત્તા જુદી. હા હા હા. જગતને બેસવું. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી, એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધારાથી સંબંધ પણ નથી જ એમ કહ્યું છે. રાગ આધાર અને નિશ્ચય સ્વભાવ આથી સમજાય, રાગને આધારે નિર્મળ સમજાય એમ નથી. હા હા. નિર્મળ પર્યાય છે એ ઉપયોગ માસમાં ઉપયોગ લીધો છે, પણ એકનો શુદ્ધ ઉપયોગ છે એમ સદાય ન રહી શકે, એટલે એનું શુદ્ધ પરિણમન લીધું આધાર. નહીતર ઉપયોગમાં ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. પણ એમ કહેવા જાય તો એકનો શુદ્ધ ઉપયોગ કેટલી વાર નથી, પરિણમન શુદ્ધ છે, ઉપયોગ રાગમાં જાય. એટલે એનું શુદ્ધ પરિણમન છે, આત્માનું શુદ્ધ પરિણમન છે, તેમાં આત્મા છે. સમજાણું કઈ? ઉપયોગનો અર્થ એવો જ કર્યો. જ્ઞાનું સ્વરૂપ જાણન ક્રિયા, એ જાણન ક્રિયા ઉપયોગનો અર્થ કર્યો છે. હા, શુદ્ધ તદ્દન શુદ્ધ ઉપયોગ કરે તો શુદ્ધ ઉપયોગ સદાય હોતો નથી. હા હા હા. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધારાથી સંબંધ પણ નથી. સત્તા તો જુદી છે, પણ આધારાથી સંબંધ પણ નથી એમ. તેથી પણ નથી જ એમ કે આ પણ નથી એમ. ઓડી તો પ્રદેશ જુદા છે, સત્તા જુદી છે, પણ આધાર આદિ સંબંધ પણ નથી. રાગના વ્યવહાર રત્નત્રયનો રાગ આધાર અને એને લઈને આત્મા જણાયા એમ નથી. હા 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 હા. આવી વાત સંબર અધિકારમાં ચોખ્ખી વાત મૂકી. તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં આધાર દ્રઢપણે રહેવાનું રૂપ જ એકાંત કીધું. આધાર આદેશ સંબંધ છે, એટલે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં જ આધાર રહેવાનું આધાર જ છે. માટે જ્ઞાન કે જે જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન એટલે આત્મા, એ પોતાની જાણન ક્રિયા આમ ભાષા લીધી, ઉપયોગ ન લેતા આ લીધું. જે સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય, એની જે જાણવાની, શોધવાની, સ્થિરતાની, આનંદની ક્રિયા મોટો આવી ખરી ટીકા.
ખરેખર એટલે નિશ્ચયથી એક વસ્તુની બીજી વસ્તુ નથી. એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એટલે ચૈતન્ય સ્વરૂપને અને દયાદાન રસ કે દેવગુરુ શાસ્ત્રી શબ્દનો વ્યવહાર રત્નત્રયનો રાગ, એ રાગને અને આત્માને કાંઈ સંબંધ નથી. છે એક વસ્તુની બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધિત નથી, કાંઈ સંબંધ નથી. એ સંબંધ એટલે નિમિત્ત નિમિત્તથી એમાં કઈક નહીં, એ તો નિમિત્ત વસ્તુથી કઈક વસ્તુ નથી. ખરેખર તો જ્ઞેય અને આ તે વ્યવહાર છે. જ્ઞાન જ્ઞેયને જાણે એ વ્યવહાર છે. જ્ઞાન જ્ઞાનને જાણી દીધી. ઝીણી વાત છે ભાઈ. અહીં તો પાઠ તો એવો છે, ઉપયોગમાં ઉપયોગ નથી. એમ નથી કીધું, ઉપયોગમાં ઉપયોગ છે. ત્યારે અહીં ઉપયોગમાં ઉપયોગ છે એમ જો લેવા જઈએ તો કે શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. તો એમ લેવા જઈએ તો શુદ્ધ ઉપયોગ તો સદાય હોતો નથી. એથી શુદ્ધ ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ છે. ઉપયોગ જે છે એનો અર્થ એ કરશે. પછી જાનન ક્રિયા કરશે, ઉપયોગ નહીં અર્થ કરે. કારણ કે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી. તો પછી એને જ આધારે હોય તો જાનન ક્રિયા જે પરિણમન શુદ્ધ છે એનો આધાર એ તો નથી એમ થઈ જાય. છે ઉપયોગ ભલે બહારમાં રાગ આદિમાં જાય છતાં આત્માની જાનન ક્રિયા, પરિણમન ક્રિયા, શુદ્ધ પરિણમન ક્રિયા એ ઉપયોગ એટલો એમાં આત્મા છે. નથી રાગમાં, નથી અજીવમાં, નથી શરીરમાં, નથી ખરેખર તો શુદ્ધ ઉપયોગમાં પણ ત્રિકાળ વસ્તુ નથી. જાનન ક્રિયામાં એ વસ્તુ છે. જાનન ક્રિયા એ નિર્મળ પ્રણતિ છે, એના દ્વારા જણાય છે. જાનન ક્રિયાનો અર્થ સ્વભાવનું પરિણમન છે, નિર્મળ એ દ્વારા જણાય છે. પરિણમન છે એ આધાર છે, આત્મા તે આધેય છે. એવી શેધ લીધી છે. એક વસ્તુનો સંબંધ, કારણ બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી એ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા બેના પ્રદેશો ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ માયલા, પણ અસંખ્ય પ્રદેશમાં જે પ્રદેશના અંશમાં રાગ ઉત્પન્ન થાય તે રાગ ભાવ અને તેનું ક્ષેત્ર, ભાવ અને તેનું ક્ષેત્ર, આના ભાવના આ ક્ષેત્રથી ભિન્ન છે. સમજાણું કાંઈ ઝીણી વાત છે ભાઈ. જ્ઞાન સ્વરૂપ અહીં તો આત્માને હોતા, કાલ્પનિક રીતે જુદા નહીં. આત્મા ને જ્ઞાન બે એક જ નહીં. રાગ જુદો, જ્ઞાન શબ્દ આત્મા છે. ઉપયોગ કીધું છે, ઉપયોગ કીધો ને, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગ છે આત્મા ઉપયોગમાં એટલે જાણન ક્રિયામાં
ઉપયોગ છે આત્મા છે. જેની વાત છે ભાઈ થોડી. કેમ કે બેના પ્રદેશ જુદા છે, બેને સંબંધ નથી. કેમ? કારણ આપે છે કે બેના પ્રદેશ જુદા છે. કારણ કે ભાવ જુદો છે તો ભાવનું ક્ષેત્ર પણ જુદું છે. શુદ્ધ ધ્રુવ ને ધ્રુવનું ક્ષેત્ર, ધ્રુવ ભાવ ને ક્ષેત્ર આનાથી જુદું છે અને આનાથી એ જુદું છે. અહીં તો વિકારમાં લીધું છે, પણ નિર્વિકારી પરિણતિ થાય એના એ પ્રદેશ જુદા છે. કેમ કે બે ભાવ થયા ને, એક ધ્રુવ ભાવ છે ને એક પરિણતિ ભાવ છે. હા, બે ભાવ થયા માટે બે ભાવના પ્રદેશ બે ના જુદા છે. શુદ્ધ પરિણતિ નો પ્રદેશ જુદા છે. અહીં તો અશુદ્ધ ની વાત કરી છે. સમજાણું કે અહીં આવું જેવું છે. દયા પાડો, વ્રત કરો, નપ્પા કરો, જો થઈ જાઓ. હવે એને આ સમજવું વાણિયાને. એકબીજાને સંબંધ નથી, કારણ કે બંનેના અંશો, ક્ષેત્ર, ભાવ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અને રાગ બેની સત્તાની, એકની સત્તાની અનુત્પત્તિ છે. બેની એક સત્તા જ નથી, બેની સત્તા જુદી છે. એ તો આ હમણાં કઈ બાદ છે ને, ક્રાંતિલાલ ઈશ્વર કાઢે છે ને માસિક, એમાં નાખ્યું થશે. મોક્ષ માર્ગ પ્રકાશમાં છે પહેલું કે ભગવાનની સ્તુતિથી વિશુદ્ધ પરિણામ થાય છે. પણ વિશુદ્ધ તો શુભ નહીં કહેવાય છે. શુભ ને અહીં શુભ ને છે. એમનો અર્થ એમ નથી કે શુભ છે માટે એને વિશુદ્ધ નહીં, વિશુદ્ધ કીધા. પણ એ ઉપરાંત આમાં એવું લીધું જરી ખોટી મોક્ષ માર્ગ વિશુદ્ધિ છે એ શુદ્ધનું કારણ છે એમ લીધું છે. નિમિત્તથી પ્રથમ છે. અહીં કે છે કે વિશુદ્ધિ જે શુભ ભાવ છે એ આત્મા નથી. બેની સત્તા જુદી છે, જુદી સત્તા. મંજુબેન, હા, તમે કહેતા આવ્યા છો કે ભાઈ આ રાગ જાણ્યો કોણે? એને જ્ઞાને જાણ્યો. પણ એટલે જ્યારે રાગ કરું છું ત્યારે એ મારા જુદા પ્રદેશમાં થાય છે અને અજ્ઞાન ભાવે થાય છે. પણ જેવો હું જ્ઞાનમાંથી ખસી ગયો અને રાગમાં હોઉં તો તે એ મેં કર્યું. પણ પછી ત્યારે મારું આમાં શું છે કે જે રાગને જાણે છે એ રાગને જોઈને નથી જાણતો, એ પોતાના જ્ઞાનથી જ રાગને જાણે છે. હા, જાણવાનું કામ બરાબર છે, પણ એને તો સમય ભેદ છે કે હા, એક જ સમય. એક જ તો સમય. જ્ઞાન ખોટું પડે, તો જ્ઞાન ખોટું પડે. હા હા હા. જયારે રાગ જાણે ત્યારે અહીંયા બીજો ભાવ થઈ ગયો હોય. પણ આમાં એમ કે છે કે ભાઈ ત્યારે એમાં આત્મા નથી એમ. એટલે રાગ કર્યો ત્યારે એમાં આત્મા નહોતો એમ નથી કેતા. એટલે એ જે પર્યાયને જાણીને, હા હા હા. આપણે પર્યાયને જાણીને એ ત્યાં જાણનાર હતો એટલે એને જાણી. એટલે આ જે સ્વપ્ન પ્રકાશક પર્યાય થાય છે ને, રાગને જાણતું જ્ઞાન ઉભું થાય છે ને, એટલે રાગ જ્ઞાનમાં જતું નથી, જ્ઞાન રાગમાં જતું નથી. બે પોતાના રહે છે અને છતાંય જ્ઞાન એને જાણે છે. એનો સહકાર છે એને જાણવાનું. ડોલી કેવું છે? આ મમ્મી બરાબર કે છે? હજી થોડો ટપકો નથી પડતો. ઓકે 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 ઓકે, સારું. જુદી સત્તા શું કહો છો મહેશ? આપણે જયારે જાણીએ છીએ કે ક્રોધ છે, બરાબર,
ક્રોધ છે એમ જાણ્યું. ના હવે ક્રોધ એ કેવી રીતે આપણે કેવી રીતે જાણ્યું? ક્રોધ હતો ને જાણ્યું, એ વાત બાજુ. પણ આપણે કેવી હા રીતે જાણ્યું? કપર પ્રકાશક પર્યાય શું કર્યું? હા પણ હું કહું છું કે જ્યારે હું ક્રોધ કરું ત્યારે હું જ્ઞાનમાંથી ખસી ગયો છું, તો જ કરવું ને ક્રોધ. એનો કે મને પર ગુસ્સો આવ્યો કે મને એનો. જો હે ક્રોધ પણ એની મેતે જ થાય છે, એના કાળે જ થાય છે. હા 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 પછી હા તારે પછી તારે શું કરવાનું છે? ક્રોધ થયો બરાબર, તો હવે ત્યાં પછી તારે લક્ષ કરવાનું છે કે ભાઈ હું જ્ઞાન છું કે ક્રોધ છું. હા પછી તો કારણ કે ક્રોધ છે તો ક્રોધને જાણનાર જ્ઞાન છે. હા ક્રોધને જાણનાર જ્ઞાન છે, તો હું તો જ્ઞાન છું. ક્રોધ ભલે થયો, ક્રોધની ચિંતા નહીં, હા પણ એ થવા યોગ્ય થયો, એ ડાપણ પછી થવા આવે છે. યોગ્ય થયો. ક્રોધ થઈ ગયા પછી આવે છે. કઈ નહીં આઈ નો કે આઈ ગોટ ધી આઈડિયા. બરાબર છે. ઓકે. આમાં જે ઉપયોગમાં હા બોલો ઉપયોગ કે બોલો છે ને, બોલો મંજુબેન બોલો. ઉપયોગમાં ઉપયોગ કે છે ને, હા ઉપયોગ એટલે શું? કે એક કોઈ બી પદાર્થને જાણે છે, હા કે આ હા ક્રોધ છે એમ જાણે છે, બરાબર છે ને? તો હા એ જાણે છે ત્યારે જાણનાર ત્યાં છે કે નહીં? હા એટલે ઉપયોગ એ જાણ્યું કે આ ક્રોધ છે, પણ એ જાણનારો એમાં સમાયેલો છે કે નહીં? પણ એટલે આપણે ગુરુદેવ શું પેલું કીધું? આપણે અચ્છા એવું હતું ને કે જ્ઞાકાર અવસ્થામાં જે નાયકપણે જણાયો એ હા આ કે જ્ઞાકાર અવસ્થામાં એને જ્ઞાનને જાણ્યું ને, એને ક્રોધને જાણ્યો ને, હા હા એટલે ઉપયોગમાં ઉપયોગ છે. એટલે વર્તમાન પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય સમાયેલું છે, હા હા પણ એને ગુરુદેવે જ શું કીધું? પકડવાનું છે. ઓકે પણ ગુરુદેવ શું શું કીધું કે કીધું? ભાઈ જ્યારે શુદ્ધ પરિણતિ હોય મારી તો એમાં આત્મા છે, પણ શુદ્ધ પરિણતિ મારે ટકતી નથી અને પછી ઓલી વાર જતો રહું છું ત્યારે પછી શુભમાં. હા બીજામાં જતો રહું છું હા, તો ત્યારે પછી ત્યારે તું રાગમાં. ત્યાં આત્મા નથી એમ. હા હા, ત્યાં રાગ છે, તું હા ખસી ગયો. હા બે ભાગલા જ પડી જાય છે. એક હા બાજુ હા રાગ ને એક બાજુ જ્ઞાન. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન અંદર હા હોય, જે હા પરિણતિ રૂપ હોય. હવે તું ખસી ગયો ત્યાં, તો ક્યાં ગયો? હા હા રાગમાં. તો બરાબર છે. રાગમાં તો જ્ઞાન હોય જ નહીં ને, હા તો એટલે ખસી ગયો ટૂંકમાં જ ના હા કહેવાય ને. હા 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 તો ખસી ગયો જ ના કહેવાય. હા રાઈટ રાઈટ. ત્યાં રાગ હોય, રાગમાં જ્ઞાન હોય તો તું ખસી ગયો ના કહેવાય. ટૂંકમાં મારે જ્ઞાનમાં જ રહેવાનું છે, બને ત્યાં હા, સુધી. એક સંભ્રમ. એટલે બરાબર અને છે. આ અને વિશુદ્ધમાં શુદ્ધે શુદ્ધે આવે ને શુભે આવે અમુક જગ્યાએ હા એવું હા છે ને. હા હા, એટલે એટલે હા મંદતા હોય ને, મંદ પરિણામ હોય ને, એવા શુભને પણ વિશુદ્ધ કે હા હા વ્યાખ્યા કરજો. બરાબર. એટલે બહુ ખરાબ કરવા કરતા એ સારું છે. એટલે હા વિશુદ્ધ કીધું છે. ખરાબ પરિણામ પરિણામ. પરિણામો જે સ્પીડમાં જાય એમાં પહેલા આ આવે પછી શુદ્ધતા. આપણે ગમે ત્યાં પહેલા ન આવડતું પછી આવડે એ આમ સીડી ચડે ને. આ આપણે હા ગાથા વાંચીએ છીએ ને, વાંચો છે ને, તો આમ એને મેળે મેળે આમ સમજાય છે. હા હા તું શાંતિથી ગાથા ગાઈ લેજે પછી. ના પણ ક્યાં સાંભળવાની જરૂર નહીં પડે. ઉપયોગ પછી ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મોમાં. હા કર્મોમાં નથી, આમાં નથી, બધું સૌ સૌની રીતે ચાલ્યા કરે. પછી બસ આપણે ક્યાં રહેવાનું, હા આપણે આપણામાં આગળ વધવાનું, આપણે આપણી જગ્યાને જરા બદલતા રહેવાનું, એ જ્ઞાન જ કર્યા કરવાનું. આ પેલામાં પડવાનું નહીં. હા બહાર બધું જે કર્મો ન કર્મોની સ્થિતિ છે એ એ એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એટલે આપણે રાઈટ આપણા ભાવ પર જ ધ્યાન આપવાનું, બરાબર ધ્યાન છે. કર્યા કરવાનું. રાઈટ આ બધો પ્રયાસ છે, આમાં કઈ કોઈ સક્સેસ થઈ ગયું છે એમ નથી. આ બધા પ્રયાસોની હા પદ્ધતિ આવી હોવી જોઈએ. બરાબર. ગુરુદેવ આપણને જે કહે છે ને એને સચોટ લગાડવાનું મનમાં, હા કે એને આમાં વિશુદ્ધમાં બે રીતે કહે છે. પછી પાછું આપણે વિશુદ્ધ એટલે શુદ્ધમાં પાછું વિશુદ્ધ આવે ત્યારે પાછું એમાં આ નથી આવતું. શુભ અશુભ શુભ આવતું નથી. આમાં હા શુભને ઇન્વોલ્વ કરે છે અને પછી શુભ બરાબર. વિશુદ્ધ
નથી આવતું પછી. એટલે આ કેટેગરી વાઇઝ આપણે ચડતા જઈએ ને એમાં બધા પરિણામોમાં પણ એવું જ છે ને. એટલે આપણે એકદમ વ્યાપેલા હોય પછી ઓછા 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 થતા થતા છોડી દઈએ આપણે. વાત સાચી છે. હવે આ ડાપણ મોડું આવ્યું છે ને એટલે હવે એમ થાય જયારે ઉતાવળ થાય છે કે આપણે છે ને એ જલ્દી પહોંચી જવું છે. લોકલ ટ્રેન ફાવતી નથી. લોકલ નથી હવે બધી વંદે માતરમ ને બધું નીકળી છે ને આ જૂની ટ્રેનો ફાવતી નથી. એટલે બુલેટ ટ્રેન જોઈએ છે આપણે. બુલેટ ટ્રેન. પહોંચી જઈશું હા ઓકે. પછી પ્લેન પણ કાકા 6 મહિનાથી વધારે ન જોઈએ એમ કે છે. 6 મહિના બસ થઈ જાય. અગર તમે કરો તો 6 મહિના બસ થઈ જાય. આ 81 વર્ષ થઈ ગયા હવે. એ 6 મહિના આવશે ક્યારે શરૂ થશે ખબર નથી. તો એને બદલે 86 વર્ષ થઈ ગયા. ઓકે. એકવાર નીતા ચાલુ કરાવી દે. રાઈટ. હવે કોઈ પૂરું કરીને પછી સૌનું જ્ઞાન બાંટો. ઓકે ચાલો. કશાનો વાત છે કશાનો. એક સત્તાની અણુત્પત્તિ જુદી જુદી છે. હા હા હા. જે ભાવે ઇન્દુબેન કઈ કહેતા હતા? ના કાંઈ નથી કીધું. ઓકે ચાલો. શંકર કોતર બંધાય એ ભાવનો ભાવ એને દ્રવ્ય કહીએ તો એના પ્રદેશો પણ ભિન્ન છે. જેટલામાંથી ઉઠે છે એટલા એ ક્ષેત્ર જુદું છે. એને પણ ધ્રુવ ક્ષેત્ર કાળમાં લઈએ તો કાળ એનો સમય પૂરતો, ક્ષેત્ર પ્રદેશનો છેલ્લો અંશ, વસ્તુ પોતે ભાવ એનો એ વિકારી. સમજાણું કે એમાં જે ભાવે તીર્થંગોત્તર બંધાય એ રાગનો ધ્રુવ ક્ષેત્ર કાળમાં જુદા. અને ભગવાન શુદ્ધ ચૈતન સ્વરૂપ એના પ્રદેશ જુદા. તેમને એ સત્તાની પ્રાપ્તિ છે જ નહીં. પણ ઓલું મોક્ષ માર્ગમાં જરી લખ્યું છે ને ઓલું વિશુદ્ધિનું 8મે પાને છે. સવનથી વિશુદ્ધિ થાય તમે એમ કે એને જાણે એમ કે શુભ ને વિશુદ્ધ કીધું છે એમ. અને શુદ્ધ ને વિશુદ્ધ કીધો છે ને શુદ્ધ ને વિશુદ્ધ કીધું બે છે. બે શબ્દ છે શાસ્ત્રમાં. વિશુદ્ધિ એટલે ઓલા કસાયની તીવ્રતા ને પી છે ને વિશુદ્ધિ કીધી છે. પણ છે તો રાગ કસાય અને આત્માની સત્તા બે જુદી, બેના પ્રદેશ જુદા, બેના ભાવ જુદા. એ ઉપરાંત એક વસ્તુની બીજી વસ્તુનો એવાથી એક સાથે બીજીના આધારાધીશ પણ નથી. એ રાગ આધાર અને નિર્મળ પ્રણતિ આધે એને આશ્રય પ્રગટે એમ નથી. આધાર આધે સંબંધ પણ નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એ કુંદાચાર કહે કે પરદવા વધુ ગઈ મોક્ષ પાવડમાં. પરદવા વધુ ગઈ એના એ એમ કે વિશુદ્ધિ એ શુદ્ધતાનું કારણ. સ્વાભાવિક પડદે લક્ષ્ય પડદે દુર્ગતિ ચૈતન ગતિ નથી. જેની વાત ચર્ચા એ કઈ પાર ન પડે. ભાવ સમજવા માંગે તો સમજાય એવી વાત છે. એક સાથે બીજીને આધાર આધે સંબંધ પણ નથી. શું સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે, આ પણ નથી એમ. તેથી પણ લેવું પડ્યું.
સમજાણું કાંઈ? હા હા હા. રાગની ક્રિયા અને આત્માનો સ્વભાવ બેને કાંઈ સંબંધ નથી. બેના પ્રતિબિંબ છે માટે, બેની સત્તા તેથી જુદી છે માટે, અને તેથી એને બેને આધાર આદિ સંબંધ પણ નથી. આવો માર્ગ છે. વ્યવહાર કરતા કરતા નીચે થશે. ના પાડે છે. એની સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે, અને બેને આધાર આદિ સંબંધ પણ નથી. આવો માર્ગ છે. સંપ્રદાયમાં આવવાથી તો મોડું મેળ ખાવો મુશ્કેલ સંપ્રદાય. કેટલા મૂળો સ્પષ્ટ કર્યા છે. ચૈતન્ય ભગવાન નિર્મલાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ આદિ અતિન્દ્રિય ગુણનું ધામ એ આધેય છે, અને એનો આધાર જેની પરિણતિથી જણાય છે, માટે તેનો આધાર પરિણતિ છે. શુદ્ધ પરિણતિથી આત્મા જણાય તેના હતો છે ભલે હો, છે ભલે, પણ છેનું છે પણ ક્યારે એને આવે? એ કારણ પરમાત્મા છે ખરો, પણ એ છે ક્યારે કે પર્યાયમાં કાર્યક્રમો થાય તેને કારણ પરમાત્મા છે. એટલે બીજાને કારણ પરમાત્મા છે એમ આવ્યું ક્યાં? બધાને કારણ પરમાત્મા છે એ તો એમ બરાબર છે, પણ કારણ પરમાત્માની જેને ભાન થયું નથી એને કારણ પરમાત્માની શ્રદ્ધા ક્યાં છે? તેથી કહ્યું છે ને ભાઈ ત્રિભુવન વારિયા એમ કે કારણ પરમાત્મા તમે કહો છો, કાર્ય તો આપવું જોઈએ કારણ હોય તો, પણ કારણ પરમાત્મા છે, એનું અસ્તિત્વ છે એવું જેને પ્રતીતમાં આવ્યું એને છે કે ન એને છે? અને જેને પ્રતીતમાં આવ્યું એને કાર્ય આવ્યું સંકેતનું. સમજાણું કાંઈ? એવું છે. જેનું માર્ગ બહુ એકબીજાની સાથે આધાર આદિ સંબંધ પણ નથી. જો પાછું જો એકાંત કર્યું છે. કથનચિત આધાર આદિ સંબંધ ને કથનચિત આધાર આદિ સંબંધ નહીં. કથનચિત બેની સત્તા એક છે, બેની સત્તા જુદી છે એમ નહીં. સમ્યક એકાંત નહીંનો વિષય સિદ્ધ કર્યો છે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા એટલે રહેવાનું આધાર આદેશ સંબંધ છે. આ તો સિદ્ધાંત પહેલા કર્યા, હવે આત્મા ઉપર જે ઉતારે છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. સિદ્ધાંત આ છે. ઉપયોગમાં ઉપયોગ છે. પહેલા તો સિદ્ધાંતો સિદ્ધ કર્યા. જે આત્મા એની જે જાનન ક્રિયા જે પરિણમન દ્વારા આત્મા જણાણો,
જે પરિણમન દ્વારા આત્મા જ્ઞેય જણાણો, જ્ઞેય થયો, તે જાણન ક્રિયાને આધારે તે જણાણું. કારણ કે કાર્યમાં કાર્ય થાય ત્યારે કારણ કહેવાય ને, એમાં કાર્ય જયારે જાણન ક્રિયા થઈ તો એનાથી આત્મા જણાણું કે આ આત્મા. એટલે આમ દ્રવ્યને આશ્રય ગુણને પર્યાય રહે છે. એ તો એક વસ્તુની સિદ્ધિ કરવી. દ્રવ્યને આશ્રય ગુણને પર્યાય, દ્રવ્યાશ્રય ગુણ તત્વ સૂત્રનું છે. દ્રવ્યને આશ્રય ગુણ એ તત્વ સૂત્રનું. આમાં છે શ્વેતાંબરમાં 28 દ્રવ્યાશ્રય ગુણ એક દિવસીય આ ગુણા. એ બીજી વાત છે. ક્યાં કે છે એને આશ્રય જે કીધું તો વસ્તુ સ્થિત કરવા, પણ એકલી વસ્તુ સ્થિતિ ખ્યાલમાં ન આવે જેના અનુભવમાં એને શું કે છે? જેને ખ્યાલમાં આવે, જ્ઞાનના પરિણમનમાં, શ્રદ્ધાના પરિણમનમાં, શાંતિના પરિણમનમાં, એટલે સ્વરૂપાતન સ્થિરતા વગેરે પરિણમનમાં ખ્યાલમાં આવે કે આત્મા છે. માટે જાણન ક્રિયા એવું પોતાનું સ્વરૂપ, એનું સ્વરૂપ છે જાણન ક્રિયા. રાગ આદિ એનું સ્વરૂપ નથી. જાણવું, દેખવું એવી પરિણમન એ તો સ્વરૂપનું છે. એ જાણન ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે. એ પોતાના સ્વરૂપમાં આત્મા રહ્યો, જ્ઞાન રહ્યું છે. એમ કેવું છે ને, જ્ઞાન પોતાના સ્વરૂપમાં રહ્યું છે. સ્વરૂપ એટલે જ્ઞાન એવું જે આત્મા, એને જાણન ક્રિયા રૂપી જે સ્વરૂપ પોતાનું તેમાં રહેલું છે. એટલે તેમાં તે જણાય છે. આવી વાત છે. સમજાય છે આમાં? જ્ઞાન એટલે આત્મા કે જે જાણન ક્રિયા રૂપ પોતાનું સ્વરૂપ છે. રાગ આદિનું સ્વરૂપ નહોતું. જે જાણન ક્રિયા આત્મા, જે વિનાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એની જે વર્તમાન જાનન ક્રિયા, શ્રદ્ધા ક્રિયા, શાંતિની ક્રિયા, આનંદની એ જાનન ક્રિયામાં બધા ગુણોની પર્યાય આવી ગઈ. સમજાય છે કાંઈ? જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. જ્ઞાન કે જે બે વસ્તુ જુદી પડી. જ્ઞાન એટલે જ આધિ અને જાનન ક્રિયા આધાર. એ જાનન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. સમજાય છે? પૂછો છે ને અમે આમાં ક્યાંય લૂંટામાં બૂટામાં ક્યાંય આવે એવું નથી. ત્યાં કઈ પૈસા આવે એ પણ એની પર્યાય નો કાળ. અહીં તો એમ કીધું પેલું પ્રવર્તન સારમાં તેમ આવી ગયું કે દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચી વળે છે. દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે. રની બોલે છે? રની? હમણાં ઓકે ઓકે 30 મિનિટ થઈ જાય તારે વાત કર્યું હતો. હા, રાઈટ. કઈ વાત કરવી છે? એટલે આપણે કોઈ કહે ને કે ભાઈ આ ભાઈ છે એ કરોડપતિ છે, કરોડાધિપતિ છે, પણ એને એ કરોડાધિપતિ છે પણ એને કોઈ ફાળામાં કરોડ રૂપિયા આપ્યા હોય, એને બધું બતાવ્યું હોય તો આપણે માનીએ ને. એ કરોડ રૂપિયા એના તિજોરીમાં હોય તો આપણે શું હોવું પડે? ના. એક બતાવે સમજો પૂનમભાઈ છે બહુ પૈસા હતા
પછી એટલું વાપરતા હોય તો ખબર પડે ને આપણને. હા 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 અહીંયા આમ ભાડું બરાબર. રખાવો કે અહીંયા આવી તો પાર્ટી કરી કે અહીંયા આવો કાંઈક કર્યું તો હા આપણને ખબર પડે કે આ કરોડપતિ છે કે બરાબર. મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી તો એને ઓલા કે જે એના છોકરાના લગ્નમાં કે છે કે $660 million વાપર્યા એમ કે છે. એટલે હ્યુજ અમાઉન્ટ હા એક જ મેરેજમાં એના છોકરાના. તો આપણને લાગે ને કે બિલિયોનર છે. હા Rajni, a question what we covered so far, આમાં નવું જાણવાનું એવું હતું કે ભાઈ આપણે જ્ઞાન કરીએ અને રાગદ્વેષ કરીએ એ જુદા જુદા પ્રદેશમાં થાય છે આત્માના. એટલે એને પ્રદેશ ભેદ છે એમ. Right. So that was little. લાચીનભાઈના બોર્ડમાં આવે છે હા આપણો શું કે how does પ્રદેશભેદ કહેવો છે ને એટલે જ્ઞાન અને રાગ છૂટા પડવાનું બહુ ઈઝી પડી ગયું છે. તો જ્ઞાન અને રાગ એક જ પ્રદેશમાં થતા હોય ને હા હા તો આપણે ડિફિકલ્ટ પડે. પણ આચાર્ય કુંદકુંદ આચાર્ય કે અમરચંદ આચાર્ય કહ્યું કે એના પ્રદેશ જ જુદા છે. એટલે એ જુદા પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. એટલે બંને જુદા છે એમ. હા આપણે જાણતા નથી એ વાત. આપણે આપણને આપણા જ્ઞાનમાં એ આવ્યું નથી કે આ જુદા છે. એને જુદા જાણ્યા નથી. આપણે એકમેક જાણ્યા છે એમ. આપણે એટલે આપણને જુદા આપણે શંકા એ થયા કરે ભેદને છે કે આપણે પુણ્ય પાપ તો આપણા આત્મામાં થાય છે. હવે આપણે એમ કહેવામાં આવે કે એના પ્રદેશ જુદા છે ને આપણા પ્રદેશ જુદા છે તો પછી એમ લાગે ને કે આત્મા પુણ્ય પાપ છે પૂતગલમાં થાય છે, મારવા નથી થતા. એટલે એ કહીને વેદના બહુ ઈઝી કરી નાખ્યું છે. ઓકે એટલે આપણે એ શંકા ના થાય. આપણને તો એમ લાગે ને કે પુણ્ય પાપ તો મારામાં થાય છે, હું તો પાપી છું, હા હું તો અજ્ઞાની છું. તો કે એ અજ્ઞાન અને પુણ્ય પાપ ના પ્રદેશ જુદા છે, મારા જ્ઞાનના પ્રદેશ જુદા છે. હા એમ ઓકે કહીને વેદના આપણે માટે બહુ જ. અને શું છે કે જયારે અનુભવના ટાઈમમાં એ જુદા જણાય છે. હા અનુભવના ટાઈમમાં આપણે આત્મા જણાય છે ને તો પાપ જણાતું નથી, પુણ્ય પાપ જણાતા નથી. તો જ્ઞાન સ્વરૂપ છે એમ જણાય છે. એટલે જાણન ક્રિયામાં આત્મા પડ્યો છે એમ. જાણન ક્રિયા એટલે બધું જ છે. જાણન ક્રિયા એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું આવ્યું એની અંદર. જાણન ક્રિયા ખાલી જાણવાનું જ સ્વામી નહીં, એમાં બધી જ નિર્મળ પર્યા આવી ગઈ. હા પણ ગુરુદેવ એક બીજી વાત કરી કે ભાઈ જાણન ક્રિયા એટલે ઉપયોગમાં ઉપયોગ પણ આત્મામાં શુદ્ધ ઉપયોગ રહેતો નથી. એટલે કે ખાલી જાણન ક્રિયા તરીકે પરિણતો હોય ને એટલે ત્યારે આત્મામાં છે એમ. મંજુભાઈ શું કીધું હતું એ ત્યારે તમે કહેજો. મારે સાહેબ શું એટલે કીધું? જાણન ક્રિયા એટલે શું થયું કે આત્માએ કંઈક જાણ્યું. હા કંઈક જાણ્યું. ક્રોધ થયો કે રાગ થયો કે જાણ્યું. તો જાણ્યું જયારે કેવી રીતે જાણ્યું એને પોતાથી જાણ્યું. હા એ બરાબર. જ્ઞાને પોતાથી આત્માએ પોતાથી જાણ્યું કે આ રાગ થયો. એટલે જ્યારે રાગ જણાય છે આપણને ત્યારે એમાં જાણનાર છે કે એની અંદર. એટલે જે જાણન ક્રિયા થઈ એમાં આ આત્મા છે કે નહીં. જે જાણતો પરિણમ્યો છે, જે જાણતો પરિણમ્યો છે, રાગ છે એમ આપણે જાણ્યું, બરાબર છે. પણ એ જાણ્યું તો કેવી રીતે જાણ્યું કે પેલો જે જાણનારો છે એને જાણ્યું. એટલે ત્યાં જાણનારો છે પણ એ જાણનારો બીજા પ્રદેશે છે ને રાગ જુદા પ્રદેશે છે. જ્ઞાન તો એક જ પ્રદેશે છે. જ્ઞાન તો આત્માનું જ છે. જ્ઞાન તો છે પણ એ જાણન ક્રિયા રૂપ પરિણમો અને એને જે રાગ દ્વેષ જાણ્યા એને બહાર રાગ તો બહાર થયો, પણ રાગને જાણ્યો, જ્ઞાને જાણ્યો. પણ રાગ બહાર થયો કે જુદા પ્રદેશમાં થયો? રાગ નોટ ધેટ ઇટ મેટર્સ. એના જ પ્રદેશમાં
જે જ્ઞાનના ને રાગના પ્રદેશો જુદા પડી ગયા છે ને, રાઈટ 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 ત્યાં બરાબર છે. ત્યાં રાગ થયો. હા પણ એનો એટલે પ્રતિભાસ આત્મામાં થયો. જાણન ક્રિયા જ્યાં થઈ એ જુદા પ્રદેશે હા. થઈ અને રાગ જ્યાં કર્યો હતો. જાણન ક્રિયા આપણા અતિન્દ્રિય જ્ઞાનમાં થઈ. હા કારણ બરાબર કે છે બરાબર છે. નાયક પોતે હા. પર્યાય પોતે જાણતી ઉઠી ને, એટલે હા, અંદરથી ઉઠી. હા અને રાગ એટલે કર્યો ત્યારે પરલક્ષ રાગ કર્યો હતો અને જાણન ક્રિયા સ્વભાવના લક્ષ્ય જાણન ક્રિયા થઈ. એ રાગ છે ને, રાગ એની મેતે ઉત્પન્ન થયો હતો, એના સ્વકાળે ઉત્પન્ન થયો હતો. એ રાગનો બધું સ્વકાળ હતો, એમાં હા કોઈએ કઈ કર્યું નતું. એ એ પરલક્ષ જળ થયું છે, ને રાગ જળ છે. પર લક્ષ્ય કોણે કર્યો હતો? એમ નહીં પણ એટલે ઓકે બે વસ્તુ થઈ. ઉદ્ગલ કર્મનો ઉદય આવ્યો, હા ઉદય આવ્યો. હા હા એના અને ફળ ત્યારે એના ફળ સ્વરૂપે એ, હા મારામાં પ્રકૃતિ જણાયો. સ્થિતિ અનુભવ પ્રમાણે એવું એ જણાયો, હા હા રાગ હા જણાયો. જણાયો રાઈટ. એ આપણા જ્ઞાનમાં જણાયો. હા ઓકે. આપણા જ્ઞાનમાં મહેશભાઈ, જણાયો. આ ટીકામાં લખ્યું છે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એટલે એ બે ભિન્ન નથી. જાણન ક્રિયા અને જ્ઞાન અભિન્ન છે. એટલે એનું કામ તો ચાલુ જ છે. એટલે હા એના હા જ્ઞાનમાં જણાયું. આમાં હા શાસ્ત્રમાં લખે છે. હા હા એટલે આજ ક્રોધાદિમાં છે, જાણન ક્રિયા જાણનમાં છે, અને એ છે અભિન્ન. ક્રોધાદિમાં જ્ઞાન નથી, એટલે જ્ઞાનમાં ક્રોધ નથી. પહેલેથી જ કહી દીધું છે. હા ક્રોધાદિ બરાબર ક્રિયામાં છે બરાબર. ક્રોધાદિ ક્રોધ ક્રિયામાં નથી કે ક્રોધાદિનું અભિન્નપણું છે. કે જે આમાં આનું અભિન્નપણું છે. દ્રવ્ય કર્મના ફળ સ્વરૂપ છે ને, એ ક્રોધ નથી. અચ્છા શું કહો ક્રોધ છો તમે? સંબંધીનું આત્મામાં ક્રોધ સંબંધીનું જ્ઞાન છે. હા હા હા. અચ્છા પણ જ્ઞાન કરતા આધેય, જ્ઞાન આત્મામાં આધેય ક્રોધ અને નથી. જાણ ક્રિયા આધાર. આમાં આધાર આધેય સંબંધ છે જ્ઞાનને અને જાણન ક્રિયાને. એટલે એ પોતે પોતાનામાં થાય છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ કર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં છે. બરાબર ને? બે પાર્ટી જ અલગ છે. ક્રોધ ક્રોધમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. આપણે ક્રોધાદિમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં ક્રોધાદિ કે કર્મ નો કર્મ નથી. એ બે વસ્તુ, બે પાર્ટી જ અલગ જ છે. એટલે આપણે ખાલી જે છે એમ જાણવાનું છે. એટલે ઓકે મતલબ કે વિજ્ઞાન ચાલો આપણે પૂરું કરશું એટલે આવી જશે આપણને મને. ના ના બરાબર છે. એટલે કે ઓકે ચાલો ચાલુ કરતો. હા. છે એ પામે છે અને પર્યાય દ્રવ્યગુણથી ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? પર્યાય દ્રવ્યગુણથી ઉત્પન્ન થાય છે અને પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે છે. પછી વિકાર કે વિકાર બે હોય. અહીંયા નિર્વિકારની વાત નથી. દ્રવ્ય જે છે એ પોતાની જે પરિણતિ છે, પર્યાય છે. વિકારી કે વિકારી દ્રવ્ય છે એ પોતે મિથ્યાત્વને પામે છે, પોતાની ક્રિયા પર્યાય છે. આવું છે. એ તો બહુ ભૂલ ગયા આપણે ઘણા. તો ગુરુદેવે આત્માની પર્યાયની વિકારી પર્યાયની વાત કરી ને. વિકારી પર્યાય આત્મા થઈ કે નહીં? એ પ્રવચન સ્થાનની વાત છે, પ્રવચન સ્થાનની. ઓકે ઓકે પ્રવચન સ્થાનની વાત જુદી છે. ઓકે ચાલો. એ જ્ઞાન પ્રધાન છે. 98 99 એને અવસરે થતો મિથ્યાત ભાવ એને દ્રવ્ય પહોંચે હોય, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે, એને દ્રવ્ય પામે છે. બીજી કોઈ ચીજ નથી પામતો, એટલું ત્યાં સિદ્ધ કરવું છે. એથી આ દ્રવ્ય આ બીજી વાત સિદ્ધ કરવી છે.
ત્યાં તો વસ્તુ છે, પણ એ વસ્તુનું જ્યાં અંદર ભાન કરે છે, એની સન્મુખ થાય છે, ત્યારે જે જ્ઞાન ને શ્રદ્ધાનું પરિણમન થયું એના સ્વરૂપને આધારે એ ચીજ છે, કારણ કે એના સ્વરૂપને આધારે એ જણાનું છે. આટલું હવે યાદ ક્યારે રાખવામાં ધંધા તમકભાઈ? હવે મુંબઈનું હસવું કે કોકનું હસવું કા શું કરવું? હા 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 ઉલ્લાસજી જુદી જાતનો ઉલ્લાસ છે. હા હા કે છે પ્રભુ એક વસ્તુની બીજી વસ્તુ નથી, રાગ આદિને પર આદિની અપેક્ષા. બેની સત્તા જુદી, રાગ આદિને પરની અપેક્ષા. બેનો આધાર આદિ નહીં, રાગ આદિ ને પરની અપેક્ષા. અહીંયા આધાર આદિ છે. હા 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 એ વસ્તુ તો વસ્તુ છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, એ છે નો અહીંયા પરિણમનમાં સમ્યક દર્શન જ્ઞાન આદિ પરિણમન થયું. એ પરિણમનને આધારે આ છે અંશનું પરિણમન થયું. એ અંશમાં આ અંશ આવડો છે પૂરો, એમ એને આધારે જણાવવા માટે એના આધાર વસ્તુનાથી. હા હા કો મીઠાલાલજી આવી ચીજ છે, લોકોને આકરી પડે પણ શું થાય. એક બાજુ એમ કે દ્રવ્ય સંસાર એમ પોકારે, દ્રવ્ય પર્યાયને પહોંચે, દ્રવ્ય વિકારી કે વિકારીઓ ત્યાં તો દ્રવ્યના ગુણના પર્યાય સિદ્ધ કરવો જેટલું. અહીં તો સંવર સિદ્ધ કરવો છે. સંવર ક્યારે થાય કે ચૈતન મૂર્તિ શુદ્ધ છે તેનો આશ્રય લઈ અને શુદ્ધ પરિણમન જે થાય ત્યારે પરિણમનમાં એ જણાની ચીજ માટે પરિણમન તે આધાર છે, આત્મા તે આધિ છે. હા 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 આટલું બધું ફેરવું કેટલું સાફ છે ચોખ્ખી કે જેને રાગ ને કર્મ નો સંબંધ નથી, નિમિત્ત સંબંધી કોઈ સંબંધ નથી, જ્ઞાયિક સંબંધી પણ વ્યવહાર છે. હા હા એમાં થતી શુદ્ધ પરિણતિ શુદ્ધને દ્રષ્ટિએ લક્ષી, ત્યારે પરિણતિમાં એને આ જણાવ આ દ્રવ્ય છે પરિપૂર્ણ ભગવાન, પરિપૂર્ણ વસ્તુ. ભલે એ પરિણતિમાં એ દ્રવ્ય આવ્યું નહીં, પણ પરિણતિમાં એ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાન ને પ્રતીત થઈ ગઈ. હા 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 સમજાણું કાંઈ? હા હા માથા ફરી જાય ઊંચા બધા. હા 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 જાણન ક્રિયારૂપ પોતાનું સ્વરૂપ જોયું, એનું પરિણમન છે ને એ પોતાનું સ્વરૂપ છે. ચૈતન ભગવાન ધ્રુવ છે, એનું જે પરિણમન છે એ પોતાનું સ્વરૂપ છે. હા 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 એક ઠેકાણે એમ કે પર્યાય સ્વરૂપમાં દ્રવ્ય આવતું નથી, દ્રવ્ય સ્વરૂપમાં પર્યાય આવતી નથી. એ વાત તો એમ જ અહીં એમ કીધું
પર્યાય સ્વરૂપ છે એમાં દ્રવ્ય જણાનું દ્રવ્ય આવ્યું નથી એમાં, પણ જેટલું જેવડું દ્રવ્ય છે, જેટલા સમર્થવાળું અનંત ગુણના પુરુષાર્થના એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, જ્ઞાનમાં અનંત પુરુષાર્થનું રૂપ છે, અનંત આનંદનું રૂપ છે, અનંત અકર્તા કાર્યનું રૂપ છે. એવા એવા અનંત ગુણોનું જે સામર્થ્ય, એવું જે તત્વ જે જાણન ક્રિયાના ઉપયોગમાં, જાણન ક્રિયા લીધી ઉપયોગમાં ઉપયોગ છે, એમાં ઉપયોગમાં એના જાણન ક્રિયા લીધી. સમજાણું કાંઈ છે ને? આમે પુસ્તક છે કે નહીં? જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે. કેમ? જાણન ક્રિયાનો જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધી. એ આત્મા ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ આનંદ આદિ એનું જાણવું થયું, શ્રદ્ધવું થયું, કરવું થયું. અનંત ગુણાંશ શક્તિમાં જે હતા તે વ્યક્ત રૂપે થયા, અંશ બધા. તે પરિણમને આધારે જણાણું કા આનંદને આધારે જણાણું કે પૂર્ણ આનંદ છે. જ્ઞાનની વ્યક્તતાઓના આશ્રય પૂર્ણ જ્ઞાન, શાંતિના આશ્રય પૂર્ણ શાંતિ, પુરુષાર્થના આશ્રય પૂર્ણ. એમ એ પ્રગટ જે પર્યાય એમાં જે અંશ આવ્યા એ અંશો દ્વારા તે જણાણું છે, માટે તેને આધાર અંશને કહેવામાં આવે છે અને અંશીને આધેય કહેવામાં આવે છે. સમજાય છે? જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એ આત્મા ભગવાન ત્રિલોકનાથ એની જે જાણવાની, દેખવાની, શ્રદ્ધાની પર્યાય થઈ એ એનું સ્વરૂપ છે. અને તેથી એ જ્ઞાનની ક્રિયા, શ્રદ્ધાની ક્રિયા, શાંતિની ક્રિયા એ જ્ઞાનથી અભિન્ન છે. આત્માના સ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. અભિન્ન હોવાને લીધે જ્ઞાનમાં જ છે. અભિન્ન એ પર્યાય દ્રવ્ય આવ્યું નથી, પણ અભિન્ન આ બાજુ સોનક થઈ ગયું માટે અભિન્ન છે. બાકી પર્યાય છે, દ્રવ્ય છે એ ત્યાં નથી ગમું. અભિન્ન અર્થ અભેદ થઈ ગયું. રાગ છે, ભિન્ન છે, એવી રીતે આ અભિન્ન છે. એ અભિન્ન એનો અત્યારે નિશ્ચય નહીં નું કથન છે. એવી વાત છે. આ તો 19મી વાર વંચાય છે ને. તાકડામાં આવ્યા પણ તમે રતિભાઈ નો આવ્યા મુંબઈ સિટી. જ્ઞાન ને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન થઈ. જ્ઞાન ને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન થઈ. પ્રદેશ તો એમની વાત, વસ્તુ એની છે, એક જ સત્તા છે. એ વસ્તુ એના સ્વરૂપમાં વસ્તુ રહેલી છે. સ્વરૂપ છે જે જ્ઞાન ક્રિયા, એમાં વસ્તુ રહેલી છે. માટે તે વસ્તુનું સ્વરૂપ છે. માટે તે સ્વરૂપ અને વસ્તુ અભિન્ન છે. પકડાય તો પકડો બાપુ. આપો અત્યારે જુદા એ પર્યાય અત્યારે તો વિકારી પર્યાયના પર જુદા કેવા છે, પછી નિર્વિકારી પર્યાયના જુદા અત્યારે નહીં.
એ વાતો થઈ ગઈ કાલ નહીં કે ભાઈ વિકારી પર્યાય મટી ગઈ, પછી નિર્મળ પર્યાય ભળી ગઈ નિર્મળ હારે. એટલે એ પર્યાય ભળી ગઈ નિર્મળ, પણ છતાં એના પ્રદેશ તો પર્યાયના અંશ જુદા છે. જે ત્રિકાળી પ્રદેશ છે અને એક સમયના પ્રદેશ છે એ જુદા છે. અત્યારે આ તો પરથી જુદું ઉપાડવું ફક્ત. એવું છે. જાણન ક્રિયાનો ને જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે, એટલે જાણવાની જે પરણતીની ક્રિયા છે તેનાથી જ્ઞાન એટલે આત્મા અભિન્ન પણ હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એ આત્મા આત્મામાં જ છે. એ આત્માનું પરિણમનથી કીધું એને આત્મા કીધું, એને જાણન ક્રિયા એને આત્મા કીધું. એટલે આત્મા આત્મામાં છે, એ આત્મા પોતાના સ્વરૂપમાં છે. એ સ્વરૂપ જાણન ક્રિયા એનું સ્વરૂપ છે, માટે આત્મા એમાં છે. સમજાણું કાંઈ? આવું છે સ્વરૂપ. જાનન ક્રિયા છે એ પર્યાય છે. એ પર્યાયને આધારે આત્મા છે. એ પર્યાયને આધારે જણાય છે, માટે તે આધાર કીધો છે. હા 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 હા. જાનન ક્રિયા એ ઉત્પન્ન ક્રિયા છે. ઉત્પાદ છે, ઉત્પન્ન છે. ઉત્પન્ન ક્રિયાને આધારે આત્મા જણાય છે, માટે તે આત્માનું એ સ્વરૂપ છે. માટે તે સ્વરૂપને આધારે તે આત્મા છે, માટે સ્વરૂપને આત્મા બે અભિન્ન છે. કેટલા પડખામાં નવા માણસ નથી. બાપુ વિતરાગ બારંગ બહુ અલૌકિક છે. એ વિતરાગ સિવાય કોઈ ધર્મમાં કોઈમાં આ વાત છે જ નહીં. સાચી બધાએ કલ્પિત કરેલું છે. શ્વેતાંબર ધર્મમાં આ વાત નથી ને. હા હા, શું કહીએ, પણ લોકોને આંકવું પડે. શ્વેતાંબર ધર્મ ને સ્થાનકવાસી જૈનપણાની શૈલી જ એમાં નથી. હા 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 હા. કે છે રાગ ને આત્માની સત્તા બે ભિન્ન, પણ રાગને જાણનારું ને પોતાને જાણનારું એવી જે જાણવાની ક્રિયા, એવું જે જાણવાનો ઉત્પાદ પરિણમન, એને આધાર આત્મા આધે છે. હા 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 હા. સંવરની વાત તો બહુ સાદી ભાષામાં, તદ્દન સાદી ભાષામાં મર્મ ખોલ્યા છે. બાપુ સંવર એટલે શું? હા હા હા. આશ્રવ રહિત સંવર ઉત્પત્તિ છે. સંવર એ સંવરની ઉત્પત્તિ એ જાનન ક્રિયા છે. એ આત્માની જાનન શ્રદ્ધા એ ક્રિયા છે, અને એ ક્રિયા એ આત્માનું સ્વરૂપ છે. અને આત્માનું સ્વરૂપ હોવાથી તેને આધારે આત્મા રહ્યો છે. હા 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 હા. જો ઉત્પન્ન પર્યાય ન હોય એને જાણનારી તો કોને આધારે જણાય? એ રાગ આધારે તો જણાતી નથી. પર્યાય જ ઉત્પન્ન છે એ ન હોય પ્રગટ, તો આ ટીકાવ છે એને જાણ્યું કોને? હા 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 હા.
મોટો ફેર છે. હા હા, જાનન સ્વરૂપ જ એનું છે એમ કે છે. એ રાગ આદિ એનું સ્વરૂપ નહીં, તેથી તેનો સત્તાભિન્ન, પ્રદેશભિન્ન, આધાર આદિ ભિન્ન. હા હા હા. અને જાનન ક્રિયા અને આત્મા બેની સત્તા એક, બેમાં આધાર આધાર એક, જાનન આધાર ને વસ્તુ આધી, બેને સંબંધ કરો અંદર, એને આધારે આધી એમાં રહી, એવો સંબંધ. હા 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 હા. એ જાનન ઉપયોગ શુદ્ધ, જે શુદ્ધ ઉપયોગ એટલે પરિણમન. શુદ્ધ ઉપયોગ પાઠમાં લીધો છે, પણ અર્થમાં જાનન ક્રિયા લીધી. કારણ છે કે એનો ઉપયોગ જે છે, શુદ્ધ ઉપયોગમાં જો આત્મા કહો તો શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી. કોઈ વિકલ્પમાં પણ શુદ્ધનું પરિણમન સદાય રહે છે. ચંદભાઈ સમજાણું? શુદ્ધનું પરિણમન, હા હા, પર્યાયની પ્રગટ દશા શુદ્ધની કાયમ રહે છે, ઉપયોગ ન રહે કરાય. એથી આ શબ્દ વાપર્યો. હા 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 હા, ઉપયોગ ને જાનન ક્રિયા શબ્દ વાપર્યો છે. હા 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 હા, આ ટીકા કહેવાય. હા હા હા, સંતો દિગંબર મુનિઓ ગજબ કામ કર્યા છે. હા હા, લોકોને અભ્યાસ નહીં, પ્રવૃત્તિ આજે નિવૃત્તિ નહીં. હા હા, પ્રવૃત્તિને કરી રહી, એની સત્તામાં પ્રવૃત્તિ છે જ નહીં. હા 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 હા, એની સત્તામાં તો શુદ્ધ પરિણમન છે. હા હા હા, રાગે નથી તો પર્વ શરીરવાણી મને ધંધાની ક્રિયા એ તો ક્યાં છે એમાં. હા હા હા, સમજાય છે કાંઈ? જાનન ક્રિયાનું જ્ઞાનથી, એટલે જાનન ક્રિયા કે પરિણમન, શુદ્ધ પરિણમન એનું જ્ઞાનથી એટલે આત્માથી અભિન્નપણું હોવાને લીધે, જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જાણન ક્રિયા જ્ઞાનમાં જ છે. હા હા, એનાથી જુદી નથી એમ કે છે. હા હા, જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જાણન ક્રિયા જ્ઞાનમાં જ છે, આત્મામાં જ છે. એ પર્યાય નિર્મળ છે, એ આત્મામાં જ છે એમ કે છે. એ આત્મા છે. હા 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 હા, હવે ઈ સિદ્ધ કરીને વિરુદ્ધ સિદ્ધ કરે છે. એ અવિરુદ્ધ સિદ્ધ કર્યું. જાનમ ક્રિયા સ્વરૂપ પ્રતિષ્ઠિત એમાં રહેલો છે આત્મા. જાનમ ક્રિયા સ્વરૂપ એની આધારે પ્રતિષ્ઠિત, એટલે એના આધારે રહ્યો છે. કારણ કે એ આત્મા છે. જાનમ ક્રિયાનો સંભર ભાવ એ આત્મા છે. હા 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 હા, હવે એક વર્ષ સુધી ઉપયોગમાં એમ શુદ્ધ ભાવ અધિકાર નિમતા સંવર નિજરાને કેવળ જ્ઞાન બળી તત્વ છે. કઈ અપેક્ષા છે? બધા તત્વો સંવર નિજરા બધું બળી તત્વ છે. હું તત્વથી એક સ્વીકારી આનંદનો નાથ, પણ એને જાણનારા વિજ્ઞાન છે એમ જાણ્યું કોને કે જેમ કે છે એને જ્ઞેય બનાવ્યા વિના આ જ્ઞેય છે એમ જાણ્યું કોને? હા 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 હા,
કોઈ કરોડપતિ અબજોપતિ મોડો આવ્યો પણ એની સામું જોયું નહીં અને છોકરા આરી રમતમાં રહી ગયો 8 કલાક અડધો કલાક ઉઠીને આવી ગયો એટલે એને તો મળ્યો નથી. એમાં આખી ચીજ પડી છે પ્રભુ મહાત્મા મહાત્મા મહાપુરુષ એ સમીપમાં પડી પણ એની સામું જોયા વિના એ તો ત્યાં એની દ્રષ્ટિમાંથી વહી ગયો છે ને વહી ગયો અનંત કાળથી વહી ગયો. એની સત્તાનું અસ્તિત્વ જેવડું ને જેટલું છે એટલું તેની સન્મુખ થઈને જાણ્યું નહીં તો એને તો એ સત્તા વહી ગઈ છે. આવું છે. અરે ધનભાઈ આ ચીજ ક્યાંથી કહે ભાઈ ખાને પડ્યા. આ કોઈ સંપ્રદાયની ચીજ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના સ્વરૂપનું આ ટીકા છે આ બધી. એ લઈને હવે વિરુદ્ધ ઊંધી છે. જે ક્રોધાદી છે એ ક્રોધાદી ક્રિયાઓ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ક્રોધ આદિ છે એનું પરિણમન જે છે એને આધારે ક્રોધ છે. ક્રોધાદિ કે જે ક્રોધાની ક્રિયા પરિણમન ક્રોધ વસ્તુ છે એ વસ્તુ ગણી અને પછી એનું પરિણમન ગણ્યું એ પરિણમનને આધારે ક્રોધ છે. જે હું આવ્યું વાત પણ હવે અધિકારીઓ છે ત્યાં ક્રોધ શબ્દે દ્વેષ અને આદિ શબ્દે રાગ. રાગમાં લોભ ને માયા આવે. એ લોભની ઈચ્છાની વૃત્તિ ઉત્પન્ન થઈ. એ ઈચ્છાની પરિણતિ એ ક્રોધની ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠ છે. ઈચ્છાની પરિણતિ એ ક્રોધ માનમાં લોભ છે એની પરિણતિ છે એને આધારે છે. એ પરિણતિને આધારે એ ક્રોધ છે આત્માને આધારે નહીં. ક્રોધ આદિ છે ને ક્રોધ માન માયા લોભ વિષય વાસના રાગ આદિ એ જે ક્રોધાદી ક્રિયા એનું પરિણમન એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપ પરિણમન સ્વરૂપ એનું છે. વિકારની ભાવનું પરિણમન એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપને આધારે વિકાર છે. આત્માને આધારે નહીં. આત્માની પર્યાયના આધારે નહીં. બહુ ઝીણું. ક્રોધાદિનો આધાર મોહ કર્મ ગણવામાં આવે. કર્મ ફળમાં નહીં. અહીં તો અંદરની વાત છે. કર્મ ફળ નું કર્મ તો બહાર ગયા આવશે. એને આ મેળવ્યા પછી આવશે 8 કર્મ ને નો કર્મ પછી 8 કર્મ આવશે. પણ આ તો નક્કી પેલા અંદરનું કરે પછી પેલું એને બાદ જુદા છે. પણ આ જુદા પાસતા નથી માટે તેને જુદા પણ બતાવીને પછી કે આની પેઠે બધું લઈ લીધું. કર્મ શરીર ફળાનું ઠીકું. મૂળ વસ્તુ આમ તો સાધારણ શરીર જુદું છે કર્મ જુદું એવું તો ધારણા ઘણી વાર થઈ ગઈ 11 ના જાણપણ. પણ આ જુદું થયા વિના એ જુદા છે એવું યથાર્થ ઊંચ ન આવે.
તો 11 ના જાણતો નથી ખબર. શરીર જુદું છે, કર્મ જુદું છે, એટલો આવ્યું નથી ને. રાગ જુદો છે એવું પણ એને ખ્યાલમાં આવ્યું હતું, ધારણામાં, પણ ભાવમાં નહોતું આવ્યું. રાગ રહિત સ્વભાવની દ્રષ્ટિ કરીને પરિણમન જે થવું તે નહોતું. તેથી તેને કહે છે કે પરિણમનને આધારે તે જણાવો. અને ક્રોધ વિકાર છે એની પરિણતિના આધારે વિકાર છે, એ આત્માના આધારે વિકાર છે જ નહીં, વિશેષ કહેવાય છે. Okay, let's see. આમાં છે ને બે વસ્તુ આવી. હા. એક તો આત્મા અને એનું સ્વરૂપ. એટલે સ્વરૂપ કોને કહેવાય? સ્વરૂપ ઉપર. હા, હા. જાણન ક્રિયા, સ્વરૂપ કોને જાણન કહેવાય? ક્રિયા, જાણન ક્રિયા વ્યાપેલી છે. એ સ્વરૂપ એટલે પોતે પોતાને જાણે, એનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. આત્માને જ્ઞાન સ્વરૂપ. એટલે સ્વભાવ અને એનું કામ જાણવાનું. સવાલ એ છે કે સ્વભાવ અને સ્વરૂપ એ બેમાં શું ફરક છે? હા. સ્વભાવ કોને કહેવાય અને સ્વરૂપ કોને કહેવાય? બંને એક જ- સ્વભાવ એનો જાણન ક્રિયા એ સ્વભાવ, અને સ્વરૂપ એ પોતે સ્વભાવ તો અનંત ગુણો એના, અનંત ગુણો સ્વભાવ, અને સ્વરૂપ એનું જાણવાની ક્રિયા. હા જ્ઞાન એટલે મને એવું લાગે છે કે સ્વભાવ એટલે દ્રવ્ય તરફ ઈશારો છે, સ્વરૂપ એટલે પર્યાય તરફ ઈશારો છે. સ્વભાવ કહીએ આપણે, આનંદ ગુણો કહીએ, એ એનો સ્વભાવ છે. હા અને એનું પરિણામ જે બરાબર. થાય એ સ્વરૂપ, એ હા બરાબર સ્વરૂપ કહેવાય. એને સ્વરૂપ કહેવાય. બરાબર છે. અચ્છા, બીજું હવે આમાં છે ને આપણે પરિણતિમાં આપણે પરિણતિમાં દ્રવ્ય રહેલું છે એમ કીધું ને, અહીંયા જાણન ક્રિયાની અંદર હા. આત્મા રહેલો છે. તો જે આત્મા અનુભવમાં આવે છે એ કયો આત્મા આવે છે? એ જ એ જ કયો આત્મા? કારણ શું છે? સ્વરૂપમાં આમાં શું રહેલું જાણન ક્રિયા પર્યાયમાં જે છે, શુદ્ધાત્મા. આખું દ્રવ્ય પર્યાયમાં પરિણમી જાય છે, પછી કઈ એનું બાકી બીજું કઈ રહેતું નથી, એમાં જ છે એ બધું. ફરીથી એટલે તો એટલે આ જે પરિણામ, એટલે અહીંયા એમ કીધું છે ને, જે સ્વરૂપ છે એ આધાર છે, અને ભગવાન આત્મા આધેય છે. એટલે હા. આખું જે દ્રવ્ય છે એ પર્યાયમાં પરિણમી જાય છે. એટલે પર્યાયમાં જે જાણન ક્રિયા છે એમાં એ દેખાય છે, જે બધું શું કહેવાય કે રૂમાં છે એ બધું પર્યાયમાં જણાય છે. એના સિવાય કંઈ બાકી નથી રહેતું. ઓલ ધ ટાઈમ દ્રવ્ય પર્યાય રૂપે જ રહે છે, એટલે તો એ અવ્યક્ત છે. પોતે આમ અવ્યક્ત છે, પણ પર્યાયમાં બધું જણાય છે. જ્યારે આપણને આ સમ્યક દર્શનની પર્યાય થાય કે ત્યારે તો આપણે જે પેલા કહેતા હતા ને કે મારા દ્રષ્ટિનો વિષય જે મેં ધાર્યો છે એ અનુભવમાં કોણ આવે છે? તો હા, એ દ્રષ્ટિનો આપણે વિષય જે- આવે છે. એટલે ઈ જેને જણાય છે એને તો સમ્યક દર્શન થાય છે. દ્રષ્ટિનો વિષય પર્યાયમાં એને જણાય છે, એને તો સમ્યક દર્શન થાય છે. આપણે ગુરુદેવ જે કે છે ને, ગુણોનું ગોડાઉન, શક્તિનું સામ્રાજ્ય, અનંત ધર્મનું અધિષ્ઠાતા, એટલે એ સ્ટ્રક્ચર એનું બંધારણ. એ વસ્તુ શું છે? વસ્તુને તમારે ઓળખવી છે, તો એના માટે આપણે ગુરુદેવે જે કીધું હોય કે જેમાં ઘીનો ચમચોનો કેવું એનું જે આપણે વર્ણન સાંભળીએ છીએ ને આત્માનું, એ વસ્તુ આખીને એક વસ્તુ એક બનાવીને આપણે સ્થાપવાનું આપણા પરિણામમાં. જે જાણન ક્રિયારૂપ જ્ઞાન અને આત્મા, એટલે આપણે બહાર ક્યાંય જવાનું નથી. હું પોતે કોણ છું? સ્વરૂપ, મારું સ્વરૂપ શું છે? સહજ આનંદ, સહજ જ્ઞાન, સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી એવું આત્મ. મતલબ આપણે આપણી રીતે આપણામાં ગોઠવાઈ જવાનું. આપણું રહેઠાણ આપણું આ છે. આપણે કઈ ગોતવા જવું
હા મંજુલાબેન તમે જે કહો. મંજુલાબેન કહો. શું સ્વરૂપ ને શું કે? સ્વભાવ ક્લેરિફિકેશન આપો. હા, હા. આપણે અનુભવમાં આવે છે આત્મા કેવો છે? કયો આત્મા અનુભવમાં આવે છે? એટલે આમાં શું કહેવા માંગે છે કે જ્યારે આપણી અંતર્મુખ દશા થાય, અંતર્મુખ દશા થાય, હવે અંદર શું છે? જ્ઞાન જ છે, અતિન્દ્રિય જ્ઞાન જ છે, આત્મા જ છે અંદર. હવે એ આત્મા છે અરૂપી છે, તો આપણને જણાય કેવી રીતે? તો એ એના જાણન ક્રિયામાં જણાય છે. એટલે એની જે પ્રતિ સમય જે પર્યાય ઉઠે છે, સ્વભાવ પ્રકાશક પર્યાય ઉઠે છે, એમાં આત્મા જ છે. એટલે એટલે શું શું કહેવા માંગે છે કે આપણને આત્મા નથી જણાતો, પણ આપણને પરિણામન ખબર પડે છે. ધારો કે ક્રોધને જાણતું જ્ઞાન પરિણમ્યું હોય તો આપણને ક્રોધની ખબર પડે છે, અને જ્યાં ક્રોધ જણાય છે ત્યાં જ આત્મા છે, એ જ આત્મા છે. આપણે જે કહીએ છીએ ને કે મને દુખાવો જણાય છે, પણ દુખાવો જે જણાય છે એ આત્મા જ જણાય છે. દુખાવા સંબંધીનું આત્માનું જ્ઞાન જ જણાય છે. તો એ જે છે એ એ જે જાણન ક્રિયા થઈ એ આધાર થયો, અને એમાં આત્મા આખો જણાયો એ આધેય થયું. એટલે અંતર્મુખ દશા જ્યારે હોય ત્યારે તમારે બધું જ્ઞાન જ હોય, એટલે જે દેખાય છે એ બધું આત્મા જ દેખાય છે. અનંત ગણોનું એમાં પરિણમન છે, એટલે શાંતિ છે, કર્મની ઉપાધિ નથી, કે જ્ઞાન છે, આનંદ છે, બધું ત્યાં જ છે. એટલે એટલે મૂળ અંદર અંતર્મુખ જ થવાનું છે. અંતર્મુખ થાવ એટલે પછી તમારી ગાડી ચાલે, કારણ કે એ જે જણાશે એ બધું આત્મા જ જણાશે, અને એ જાણન ક્રિયાથી તમને પરિણમે છે. પરિણામ તો જણાય છે. તો એ પરિણમન છે એના પરથી તમને ખબર પડશે કે આ આત્મા છે. એટલે હું તને કાલે પૂછતી હતી ને ઉત્તરંગ ને બધું, એટલે એની જે પર્યાયો ઉઠે છે, એટલે પર્યાયો પરિણમે છે, એમાં આત્મા જ પરિણમે છે. અચ્છા, એટલે ટૂંકમાં એટલે જે દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે એ પર્યાય રૂપે જણાય છે. એટલે આપણને જે પર્યાય રૂપે જણાય એ એટલે આપણને એમાં આત્માનું જ્ઞાન આવે છે. દ્રવ્ય તો પર્યાયમાં આવતું નથી, પણ જેવું જણાય છે એવું 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 આ વસ્તુ છે. હા, એટલે આ જે આત્મા છે ટોકન છે, આ એ ટોકન જેવું છે. સ્વરૂપ છે, એ સ્વરૂપ જેવું સ્વરૂપ એટલે આવી વસ્તુ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને, વસ્તુ તો આખી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને. આપણે કઈ એકલા દ્રવ્યને નથી જોવાનું. વસ્તુ દેખાશે ત્યારે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ દેખાશે, પરિણમથી દેખાશે. આપણે 20મા બોર્ડમાં ને બધી વાત કરીએ છીએ ને કે પર્યાયને વેદે છે, એટલે દ્રવ્ય જે છે એ પર્યાય રૂપે જણાય છે, એનો અર્થ એમ થયો. હા હા, એટલે એમ જ જણાય છે. દ્રવ્ય જે છે એ પરિણમતું દેખાય એટલે પર્યાય થઈ ને. રંજનબેન શું કહે છે? રંજનાબેન કહે પર્યાયમાં આખું દ્રવ્ય દેખાય છે. હા, એટલે આખું દ્રવ્ય પરિણમી જાય છે ને પોતે દ્રવ્ય અવ્યક્ત છે, પણ જે વ્યક્તતા છે એ પર્યાયમાં છે. જે મંજુબેન કહે છે એ જ છે કે એમાં આખું દ્રવ્યનું સ્વરૂપ, જે આપણે સ્વરૂપ કહીએ છીએ જાણન ક્રિયામાં, એમાં આત્માનું આખું સ્વરૂપ દેખાય છે, પણ અંતર્મુખ દશામાં, બહિર્મુખમાં એનો તિરોભાવ છે. આવિર્ભાવ તો અંતર્મુખમાં જ થાય. અંતર્મુખમાં બધું જ્ઞાન જ છે ને, આત્મા જ છે, બીજું કઈ છે જ નહીં. હા, એટલે એ સિવાય કઈ બીજી કોઈ વસ્તુ જ નથી. જેટલું પર્યાયમાં પરિણમી ગયું ઈ એનું પર્યાય જાણનમાં ઈ સ્વરૂપ બતાવે છે કે આ વસ્તુ શું છે, પણ એ પોતે કઈ એમાં આવતો નથી, પણ એનું આ બતાવે છે એવી રીતે. અને તે સિવાય બીજે ક્યાંય કઈ નથી. અને એમાં જ આ જે દ્રષ્ટિનો વિષય છે એમાં જ પછી જણાશે કે જેમાં અહમ કરવાનું છે એ દ્રષ્ટિનો વિષય એ પર્યાયમાં જણાશે. તો આપણે ધ્યાન કોનું કરવું? દ્રષ્ટિના વિષયનો દ્રવ્ય તરીકે ધ્યાન કરવું કે એનું પર્યાય તરીકે? આપણે અંતર્મુખ થવું, આપણે અંતર્મુખ થવું. એટલે ઈ જે આપણને જે જણાશે ને એમાં આપણી અહમ બુદ્ધિ સ્થાપિત થશે કે આ હું છું એમ. ભલે એ અંદર નથી આવ્યું, પણ જે સ્વરૂપ જણાય છે, અને પર્ટિક્યુલરલી શું કહેવાય કે ઉત્પાત વય ધ્રુવ, તે ધ્રુવ જણાશે એટલે
ઈ પોતાની માટે અંદરથી એને ખ્યાલ આવી જશે કે આ હું છું, એટલે ઈ ઉત્પાદ વ્યયમાં કઈ અહમ નહીં કરે. ઈ જે સ્થિર તત્વ છે એમાં જ અહમ કરશે. ઈ બધું જણાય છે ઈ પર્યાયમાં, અંતર્મુખ દશામાં. આજે બધા અનુભવ કરજો અને કાલે કહેજો. ના રંજનામાં એટલે અંતર્મુખ દર્શી કરો તો તમે આખું દ્રવ્ય એમાં જણાશે. આ પેલા જયતીબેન આવ્યા હતા ને, જયતીબેન હા રજની, પેલા જયતીબેન અમારા અમદાવાદ આવ્યા હતા ને, ત્યારે મેં એને પૂછ્યું જોયું છું. મેં કીધું પર્યાયમાં જે આપણને દ્રવ્ય જણાય છે પછી આગળ શું કરવાનું? તો કે એમાં જ અહમ કરવાનું, બીજે એમાં જ ક્યાંય અહમ નથી કરવાનું. જવાનું. આપણે પછી જણાશું તો પર્યાય રૂપે જણાશે ને. જણાશે પર્યાય, પણ પર્યાયમાં છે ને દ્રવ્ય જણાશે, કારણ કે પોતે મગજમાંથી પર્યાય દ્રવ્ય કાઢી નાખ, પર્યાય દ્રવ્ય કાઢી નાખ, જે જણાય એ જોઈ લો. હા એ અને આપણે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એટલે આપણે આખી જોવાની છે. હવે આજે અભ્યાસ કરજો અને કાલે જરા વધારે સમજાવજો. નહીં, આજે બધા અનુભવ કરીને કાલે કહેજો. રાઈટ રાઈટ. શું છે? આ બહુ જ મહત્વનું ગુરુદેવનું છે, એને ઘડી ઘડી વાંચવા જેવું છે. એકદમ આત્મસાત થઈ જશે. હજી આ જ ગાથા પર 2 લેક્ચર બીજા આવવાના છે ગુરુદેવના. હા ઓકે, સ્તુતિ કરો ચાલો પછી. ઇન્દુબેન કરશે. ચાલો ઇન્દુબેન આવી જાઓ. બોલો. ઇન્દુબેન કરો. ડોલિન કરવી લાગે ચાલો. ચાલ ઓકે ચાલો સુન કરવાનું કરો ઇન્દુબેન. સુન કરવાળી જીનવર કી મારે હાર સહીએ ન સમાયજી. સુન કરવાણી જીનવર કી મારે હાર સહીએ ન સમાયજી. કાલ અનાદિ કી તપન પૂજાની નિજ નિધિ મિલી અથાજી. સુન કરવાણી જીનવર કી મારે હાર સહીએ ન સમાયજી. સંશય ભ્રમ ઓર વિપર્ય નાશા सम्यक बुद्धि उपजायजी. सुन करवाणी जिनवर की मारे हार सहिए न समायजी. काल अनादि की तपन पूजानी निज निधि मिली अथाजी. सुन करवाणी जिनवर की मारे हार सहिए न समायजी. नर भव सफल भयो अब मेरो, नर भव सफल भयो अब मेरो. बुध जन भेटत पायजी. सुन करवाणी जिनवर की मारे हार सहिए न समायजी. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. બોલો સર્વ અંતર્મુખ દદારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જિનવાણી માતનો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય હો. જય જયકાર હો. તમને 3 દિવસ મળશે હવે. સોમવારે આપજો. શનિ રવિ બીજી ધ્યાન ચાલુ રાખજો. રવિવારે શોભનાબેન નું છે ને, રવિવારે શોભનાબેન નું છે ને રજની? શોભનાબેન એટલે શનિવારે બી તમે ચાલુ રાખો છો? ના, શનિવારે આપણે ના ના શનિવાર ચાલુ નથી. ના રજા. હા બરાબર. હા સરસ. રવિવારે પહેલા શોભનાબેન પછી અરુણજી. હા કહેતા હોય તો મને નંબર મોકલી આપીશ કોઈ બસ ના હોય તો. તમે શુક્રવારના રાખવાના હતા ને અરુણજી? ના, હવે એમાં એવું છે કે કોઈ તૈયાર
and this Sunday we are going to talk and see who are the people who are going to lead and lead the discussion, make some notes periodically. આજે કાલનો તમારો વારો હોય, બીજે દિવસે મારો વારો હોય, ત્રીજે દિવસે બીજાનો વારો હોય, એવા તૈયાર થાય તો કરશું. હા બરાબર છે. If you have enough volunteers, we'll do on Friday. And then we talk about it on Sunday. ઓકે. તમારું સરસ હતું ગયા શનિવારે. હા તો સવાલ જવાબ કરેલા એ બધા કરવા જોઈએ એવી રીતે. હા એક પછી તમારું એ લખાણ હોય તો જરા આપણા ફેમિલી સ્વાધ્યાયમાં મૂકી દેજો ને. મારું છે ને બધા મારું મેં લખેલું ને ત્યારે હું તો સોફા પર લખતો હતો એટલે મારે શોર્ટ હેન્ડમાં લખેલું હતું. ઓહ અચ્છા. ઇટ્સ નોટ વેરી ઇઝીલી રીડેબલ. હા અન્ડરસ્ટેન્ડેબલ નથી એમ. ઇટ વિલ બી ડિફિકલ્ટ એમ. એટલે મેં આઈ કુડન્ટ પ્રોજેક્ટ ઇટ. મેં આગલા દિવસે જ કરેલું, પછી મારે લાઇબ્રેરીમાં જવાનો ટાઈમ નહોતો. હા પણ એટલે મોના લાઈવમાં જે સાંભળવા મળશે એમાંથી મળી જશે.